ગુજરાતીઓ બિઝનેસમાં માહિર હોય છે. ગુજરાતમાં નાનપણથી જ બાળકને કહેવામાં આવે છે કે કંઈક મોટું કામ કરવું અને એ પણ અલગ રીતે. આમ તો અહીંના બાળકો પણ પાઈની કિંમત સમજે છે. ગુજરાતી લોકો વિચારે છે કે ડિગ્રીઓ મેળવીને મોટી કંપનીમાં મેનેજર બનવા કરતા નાનકડી દુકાનના શેઠ બનીને વ્યાપાર કરીએ. સૌથી ખાસ વાત એ છે કે ગુજરાતના લોકો સાહસિક હોય છે અને બિઝનેસ માટે સાહસ સૌથી મહત્વ ધરાવે છે. કહેવાય છે કે ગુજરાતના લોકોની રગે રગમાં બિઝનેસ છે, વ્યાપાર છે. પણ કેવી રીતે ગુજરાતી લોકો આટલા અમીર બન્યા? ખરેખર શું છે તેમની બિઝનેસ સાથે જોડાવાની ખાસિયત? ગુજરાત એક એવું રાજ્ય કે જે પોતાનામાં જ એક દેશ સમાન છે. ભારતનું ચોથા ભાગનું કોટન ગુજરાતમાંથી આવે છે. ચોથા ભાગનું દૂધ ગુજરાતમાંથી આવે છે. દુનિયામાં 10માંથી 8 હીરા ગુજરાતમાં તૈયાર થાય છે. ગુજરાત એક એવું રાજ્ય છે જે 1980ના સમયગાળામાં ભારતના ટોપ 10 રાજ્યમાં પણ નહોતું આવતું, જે આજે ભારતનું ત્રીજું સૌથી પાવરફુલ રાજ્ય છે. ગુજરાતીઓ દેશ વિદેશમાં પણ બિઝનેસમાં એક્સપર્ટ છે. દોસ્તો, અમેરિકાની 50% હોટલના માલિક ગુજરાતી છે, જે દરેક ગુજરાતી માટે ગૌરવની વાત છે. બાળપણથી જ ગુજરાતીઓને ધંધો અને શેઠિયા જેવા શબ્દો સાંભળવા મળે છે. મેન્યુફેક્ચરિંગ લેવલ પર પણ ગુજરાત સૌથી આગળ છે. 27% દવાઓ પણ ગુજરાતમાં બને છે. આ સાથે જ ગુજરાત ફાર્મા હબ બની ગયું છે. તો ચોથા ભાગની પેટ્રોલિયમ પેદાશો પણ ગુજરાતમાં બને છે. ગુજરાતમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે. ગુજરાત ઇકોનોમીની દ્રષ્ટિએ પણ ખૂબ જ આગળ છે. ગુજરાત જો એક અલગ દેશ હોત ને તો ફાસ્ટેસ્ટ ઇકોનોમિક દ્રષ્ટિએ ચાઇના અને સાઉથ કોરિયા બાદ ગુજરાત ત્રીજા નંબરે હોત. તમે પણ વિચારી રહ્યા હશો કે ગુજરાત પાસે એવી તો શું તાકાત છે કે તે આટલું આગળ છે? તો એ છે ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો. જી હા, ગુજરાતને કુદરતી દેન છે આ વિશાળ દરિયા કિનારો. દેશભરમાં કોઈ પણ રાજ્યમાં આટલો વિશાળ દરિયા કિનારો નથી. આ દરિયા કિનારેથી જહાજો દ્વારા સદીઓથી વ્યાપાર થતો હતો અને આ જ વ્યાપાર આજે દરેક ગુજરાતીઓની રગે રગમાં છે. ગુજરાતીઓની સૌથી ખાસ વાત શું છે ખબર? ગુજરાતી લોકો જે પૈસા કમાય છે ને તે વાપરવાને બદલે ઇન્વેસ્ટ કરવાનું વિચારે છે. બીજા લોકો પૈસા આવતા જ નવી નવી ગાડીઓ ખરીદવાનું અને મોજ શોખ કરવાનું વિચારે છે, જ્યારે ગુજરાતીઓ કમાયેલા પૈસામાંથી કઈ રીતે વધુ પૈસા કમાવવા તેવું વિચારે છે. હવે માત્ર વિશાળ દરિયા કિનારાને કારણે જ તેઓ આટલા અમીર અને સફળ નથી, પરંતુ સાહસ અને જીદને કારણે ગુજરાતીઓ આજે દેશભરમાં ઉભરી આવ્યા છે. બિઝનેસ માટે સૌથી જરૂરી છે રિસ્ક ઉઠાવવું, અને ગુજરાતીઓનો ડાયલોગ જ છે કે જીવનમાં કંઈક મેળવવું હોય તો રિસ્ક ઉઠાવવું પડે. ગુજરાતી લોકોની બોલીમાં મીઠાશ હોય છે અને તેથી જ લોકો તેમની પાસેથી વસ્તુ ખરીદવાનું પસંદ કરે છે. દોસ્તો, દેશભરમાં તો હજુ હમણાં સ્ટાર્ટઅપ શરૂ થયું. દેશભરમાં લોકો હવે બિઝનેસ વિશે સમજતા થયા છે, પણ ગુજરાતીઓ તો વર્ષોથી સ્ટાર્ટઅપ વિશે જાણે છે, કારણ કે તેઓ હંમેશા કંઈક અલગ અને નવું કરવાનું વિચારે છે. ગુજરાતના લોકો બિઝનેસમાં માહિર છે, પરંતુ હજુ ટેકનોલોજીમાં ક્યાંક ને ક્યાંક કમી છે, અને એટલે જ ગુજરાતના મોટા ભાગના લોકો ઓનલાઈનના બદલે કેશ પર વસ્તુ ખરીદે છે. પરંતુ સૌથી ખાસ વાત એ છે કે ટેકનોલોજીની વધારે સમજ ના હોવા છતાં પણ ગુજરાતી લોકો ક્યાંય પાછા પડતા નથી. ગુજરાત ટુરિઝમમાં પણ ખૂબ જ આગળ છે, અને એટલે જ ફિલ્મી જગતના શહેનશાહ કહેવાતા અમિતાભ બચ્ચનજી ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા હતા. બિઝનેસમાં જેટલું મોટું રિસ્ક હોય એટલું વધારે પ્રોફિટ અથવા નુકસાન પણ હોય છે, પરંતુ ગુજરાતીઓ નફા અને નુકસાનને પહોંચી વળવા તૈયાર હોય છે અને સાહસ ઉઠાવે છે. ગુજરાતના અરબપતિઓની વાત કરીએ તો 50% અરબપતિઓ દેશભરમાંથી આવે છે, જ્યારે 50% અરબપતિઓ માત્ર ગુજરાતમાંથી છે. બિઝનેસમેન અંબાણી હોય કે અડાણી, દિલીપ સંઘવી હોય કે અઝીમ પ્રેમજી,
પંકજ પટેલ હોય કે પછી કરશનભાઈ પટેલ, તમામ ગુજરાતીઓએ બિઝનેસ જગતમાં ડંકો વગાડ્યો છે. ગુજ્જુભાઈ એટલે કે ગુજરાતીઓ માત્ર મોજ મજામાં પૈસા ઉડાડવાને બદલે પહેલા કઈ રીતે પૈસા વધુમાં વધુ કમાવવા તેના પર ધ્યાન આપે છે. આજે માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ ગુજરાતીઓ બિઝનેસ કરી રહ્યા છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરો તથા તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો. ધન્યવાદ.